સુરતના રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા ગયેલા 3 મજૂરો નીચે પડ્યા, 2નું મોત, એક ગંભીર. સુરતના સારોલી વિસ્તારમાં આવેલા રાધારમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરી પૂર્ણ થયા બાદ આજે પાલક ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન પાલક ઉતારવા આવેલા કારીગરો ઉપર ચડી રહ્યા હતા ત્યારે પાલક તૂટી પડી હતી, જેના કારણે 5મા માળેથી 3 જેટલા કારીગરો નીચે પટકાયા હતા, જેમાં 2 યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. 2 યુવકોના હાથમાં લોખંડની એંગલ હાથમાં આવી જતા લટકી જતા બચી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા સહિતની કામગીરી કરવા માટે ઘણા સમયથી પાલક બાંધી કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન આજે કામગીરી પૂર્ણ થઈ જતા પાલક ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને મોન્ટુ પાસવાન, સંતોષ વૈદ્ય સહિત 8 થી 10 કારીગરો માર્કેટ પહોંચ્યા હતા. ત્યારબાદ પાલક ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા. સંતોષ, મોન્ટુ, મિંકુ, મંગેશ અને શિવમ મિશ્રા પાલક ઉતારવા માટે ઉપર ચડી ગયા હતા. 5મા માળે પહોંચીને કામગીરી કરતા હતા. દરમિયાન રસો ખુલી જવાના કારણે પાલક તૂટી પડ્યો હતો, જેના પગલે મંગેશ અને શિવમના હાથમાં લોખંડની એંગલ આવી જતા પકડી લેતા નીચે પટકાતા બચી ગયા હતા. સંતોષ, મોન્ટુ અને મિંકુ 5મા માળેથી નીચે પટકાયા હતા, જેથી તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં 2 યુવકોને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગેની જાણ થતાં સારોલી પોલીસ પણ દોડી આવી હતી. સારોલી પોલીસ દ્વારા પરિવાર અને સાથી કામદારોના નિવેદન નોંધીને પોસ્ટમોર્ટમની દિશામાં કામગીરી હાથ ધરી હતી. जी, आपका नाम? शिवम मिश्रा। क्या घटना हुई थी और कैसे हुई थी? सुबह आए जो है घर से, कपड़ों वपड़ा चेंज किए, उसके बाद पालक पे चढ़े, नीचे से ऊपर तक पालक पे चढ़े, जाना पड़ा बाहर से. उसके बाद 2-3 हाल लाइन खोले और अचानक रस्सा टूट गया, रस्से का पालक, और डायरेक्ट नीचे गिर गए सर. पालक साथ में आ गया नीचे. कौन कौन नीचे गिरा और कौन बच गए? मैं, मंगेश, 2 जन बच गए, और मोन्टू, मिंकू और संतोष, ये 3 जन नीचे गिर गए थे. इसमें से 1 जन बचे हुए हैं. वो किसकी मौत हुई? संतोष की और मोन्टू की. आप कैसे बचे थे? और रस्से पकड़ के, बारी पकड़ के ऐसे लटक गए थे हमसे 2 जन. फिर उसको कैसे यहाँ पे लाए थे? फिर एम्बुलेंस से, हाँ 108 से. तो यहाँ पे क्या बोला डॉक्टर ने लाए तो? डॉक्टर ने बोला 2 जन तो डेथ स्क्वायर हो गए, और 1 जन अभी सीरियस है, उसका कमर पे फ्रैक्चर हुआ है.